Hello everyone, welcome to our YouTube channel. Myself Hemal sir. આજે આપણે સાયન્સની અંદર ચેપ્ટર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા વિશે ભણવાનું છે. હવે પાઠનું નામ જોતાં જ આપણને ખબર પડે કે અન્ન એટલે ખોરાક. ખોરાકની અંદર સુધારા વધારા કરવાના છે. હવે આ ખોરાકની અંદર સુધારા વધારા કેમ કરવા એ આપણે જાણીશું. કારણ કે એક તો વધતી જતી વસ્તી એ ખૂબ જ જવાબદાર છે, બરોબર. જમીન વિસ્તાર આપણી પાસે મર્યાદિત છે, પણ જે વધતી જતી વસ્તી છે, બરોબર, એના કારણે આપણે ખોરાકની અંદર શું કરવું પડશે? વધારે ને વધારે ઉત્પાદન કરવું પડશે. તો જમીન તો મર્યાદિત છે અને ખોરાકની વધારે ને વધારે જરૂર પડે છે. એના કારણે આપણે અન્ન સ્ત્રોતોમાં સુધારણા એટલે કે આ જે વસ્તુ છે, બરોબર, જે ખોરાક છે એનો જે સ્ત્રોત છે એની અંદર આપણે સુધારા વધારા કરીને એનું ઉત્પાદન કેવી રીતે વધે એ આપણે વિચારવું પડે. બીજી વસ્તુ એ કે અત્યારે વિવિધ રોગો જે છે એ થઈ ગયા છે. કેમ? કારણ કે જંતુનાશક દવાઓ છાંટવાથી અથવા જે ખેતરો છે એની અંદર વધારેમાં વધારે રોગ લાગવાથી આ બધી વસ્તુ જે છે એના જ કારણે, બરોબર, આપણે એ ખોરાક અમુક વાર ખાઈ લઈએ છીએ. એ બધી વસ્તુ જંતુનાશક દવા જે છાંટેલી હોય છે એવો ખોરાક આપણે જે છે લઈએ છીએ, એના કારણે વધારે ને વધારે રોગો થાય છે. તો કઈ રીતે ઓર્ગેનિક ખેતી કરવી, બરોબર, કે જેનાથી આપણને વધુ ઉત્પાદન મળે અને એ ખોરાકની અંદર આપણા જે શરીર છે એને લગતું કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો આ બધી વસ્તુ આપણને પ્રાપ્ત થાય, એ પણ સારું એવું અને સારું ક્વોલિટી. કારણ કે આપણે જો વાવીશું, બરોબર, અને એની અંદર જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ કરીશું તો આપણને જે છે એની અંદરથી કાર્બોદિત, ચરબી, પ્રોટીન એ ભરપૂર પ્રમાણમાં મળશે અને જે બીજા રસાયણો છે એ આપણા શરીરની અંદર જશે નહીં. એના કારણે આપણા શરીરને રોગ પણ થશે નહીં. એના કારણે અન્ન સ્ત્રોતોમાં સુધારણા એની અંદર બે વસ્તુ ખૂબ જ આવશ્યક છે. પાઠની અંદર પણ બે વસ્તુ ઉપર ખૂબ જ ધ્યાન આપેલી છે. કારણ કે અન્ન એટલે એ આપણે બે વસ્તુ સ્વરૂપે ગ્રહણ કરીએ છીએ. એક તો આપણે લીલી વનસ્પતિ મારફતે અને બીજી જે વસ્તુ છે, બરોબર, એ છે પ્રાણીઓ મારફતે. એટલે કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આ બંને વસ્તુ જે છે, બરોબર, એટલે કે પશુપાલન ઉદ્યોગ અને જે ખેતી ઉત્પાદન છે આ બંને વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ બંને વસ્તુ જે છે એની અંદર કઈ રીતે સુધારણા થાય એની ઉપર જે છે એ આ પાઠની અંદર ભાર મૂકવામાં આવ્યો છે. સૌપ્રથમ આપણે જોઈએ સજીવોમાં ખોરાકની જરૂરિયાત. આપણા શરીરની અંદર ખોરાકની જરૂરિયાત શા માટે છે? કારણ કે ખોરાક ના લઈએ તો આપણા શરીરમાં ઉર્જા જ નથી રહેવાની. કોઈ પણ કામ કરવા માટે આપણા શરીરમાં શું આવશ્યક છે? તો કે ઉર્જા. ઉર્જા હશે તો આપણે કંઈ પણ કામ કરી શકીશું. ઇવન ઊભા રહેવા માટે, ચાલવા માટે, બેસવા માટે ઉર્જાની જરૂરિયાત રહે જ છે, બરોબર. તો એ ઉર્જાની જરૂરિયાત રહે છે તો શા માટે ઉર્જાની જરૂરિયાત રહે છે, બરોબર? તો એ વસ્તુ જે છે એટલે કે એ સજીવોમાં ખોરાકની જરૂરિયાત, ઉર્જાની જરૂરિયાત આપણને એટલા માટે રહે છે કે આપણે કોઈ પણ કામ કરવું હોય, બરોબર, તો એના માટે આપણે એનર્જી જે છે એની અંદર આપવી પડે છે. તો એ જે એનર્જી છે એ આવે છે ક્યાંથી? ઉર્જામાંથી. અને આ જે ઉર્જા છે એ શેમાંથી? તો કે ખોરાક જે છે, બરોબર, એ લઈએ છીએ તો ઉર્જા જે છે પ્રાપ્ત થાય છે. તો સજીવોની અંદર ઉર્જા એટલે કે ખોરાક જે છે એમાંથી શું મળે છે? તો કે ખોરાકમાંથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર આ બધી વસ્તુ જે છે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. જો એક જ વસ્તુ ખાલી જરૂરી નથી, ખાલી ને ખાલી પ્રોટીન જરૂરી નથી આપણને, ખાલી ને ખાલી એકલું વિટામિન જ જરૂરી નથી. રોજ કોઈ જે છે, બરોબર, એ રોટલી અને બટેકાનું શાક એ રોજ નહીં ખાય. આપણે ફળતો ખોરાક લેવો પડે કારણ કે દરેક વસ્તુ આપણા શરીરને જે છે એ જરૂરી છે. એટલા માટે આપણા ખોરાકમાંથી આપણને કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. આમાંથી જો એક પણ વસ્તુ ના હોય, બરોબર, માની લો કે આપણા શરીરમાં પ્રોટીનની કમી હોય તો પણ આપણા શરીરની અંદર રોગ લાગુ પડી જાય છે, બરોબર. એટલે બધી વસ્તુ આવશ્યક છે
અને બધી જ વસ્તુ જે છે મર્યાદિત પ્રમાણમાં લેવી પડે છે. કોઈ પણ એક વસ્તુ ખાલી કાર્બોદિત ખાઈએ બરોબર, ખાલી આપણને કાર્બોદિત જ મળે કોઈ પણ વસ્તુ ખાવાથી તો એ પણ નુકસાનકારક છે. બધી જ વસ્તુ આપણે ખાવી પડે છે. આ જે બધી વસ્તુ છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. હવે એના સ્ત્રોત કયા કયા છે? જે ખોરાક છે એના સ્ત્રોત તો મેં તમને કીધું એમ વનસ્પતિ અને પ્રાણી, એ બંને દ્વારા જે છે આ બે વસ્તુ થાય છે, ખેતીવાડી અને પશુપાલનમાંથી જે છે મળી રહે છે. બરોબર, આ જે ખોરાકના સ્ત્રોતો છે એ બે વસ્તુમાંથી ખાસ ધ્યાન રાખજો, એક તો ખેતીવાડી અને બીજું પશુપાલનમાંથી આ બંને સ્ત્રોત જે છે આપણને મળી રહે છે. પાક ઉત્પાદન અને પશુધન ઉત્પાદન. ભારતની જે વસ્તી છે એ 1 બિલિયનથી પણ વધારે છે, એટલે કે 100 કરોડથી પણ વધારે છે. અત્યારે જોવા જઈએ તો 130 કરોડ જેવી વસ્તી છે. તો આના માટે શું કરવું પડે તો કે વધતી જતી વસ્તી માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત રહે છે. જેટલી પણ વધતી જતી વસ્તી છે એના માટે 1 બિલિયનથી ચોથો ભાગ એટલે કે 100 કરોડનો ચોથો ભાગ એટલે કે 25 કરોડ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત રહે છે. તો આ જે અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે બરોબર, એની અંદર વધારો કરવો ખૂબ જ જરૂરી છે. ભારતમાં પહેલેથી ઘણા બધા સ્તર પર ખેતી થાય છે. પહેલેથી જ જોવા જઈએ ને આપણે તો ઘણા બધા સ્થળો ઉપર ખેતી થાય જ છે. હવે ખેતી થાય છે એટલે વસ્તીમાં તો વધારો થાય છે, પણ જે ખેતી છે બરોબર એ મર્યાદિત થતી જાય છે. કારણ કે જમીન તો એટલી છે, જમીનમાં કંઈ આપણે નકશો તો નથી વધતો ને બરોબર, જમીન વિસ્તાર જે છે નથી વધતો, જમીન વિસ્તાર એટલો ને એટલો જ છે, પણ વધતી જતી વસ્તી એના કારણે જે છે આપણો જમીન વિસ્તાર મર્યાદિત છે અને વસ્તી જે છે વધે છે, એના કારણે અન્નની વધારે ને વધારે જરૂરિયાત રહે છે. અને આ અન્નની વધારે ને વધારે જે જરૂરિયાત રહે છે એને પૂરી કરવા માટે આપણે જે ઉત્પાદન કરીએ છીએ એની અંદર સુધારણા કરવા જોઈએ કે જેનાથી આપણે વિસ્તાર જે છે મર્યાદિત છે પણ આપણે ખોરાક જે છે બરોબર એ વધારે ઉત્પાદન એનું થાય એની કાળજી રાખવી જોઈએ. તો એના કારણે ખોરાકની જરૂરિયાતને સંતોષવા પાક ઉત્પાદન અને પશુધન ઉત્પાદનની ક્ષમતામાં શું કરવો પડે? વધારો કરવો પડે. મેં તમને કીધું એમ જ કે પાક ઉત્પાદન અને પશુધન ઉત્પાદન આ બે વસ્તુ છે એની અંદર જો વધારો કરીશું તો આપણી જે આ 100 કરોડ જેટલી વસ્તી છે, 130 કરોડ જેટલી વસ્તી છે બરોબર, એને આપણે ખોરાક જે છે આપી શકીશું અને દરેકને ખોરાક જે છે પૂરો પાડી શકીશું. કારણ કે અત્યારે તમે ઘણા બધા સ્થળ ઉપર જોયું હશે, ઇન્ડિયાની અંદર અત્યારે જોવા જઈએ તો કુપોષણ પણ વધતું જાય છે. એ કેમ? કારણ કે અન્ન જે છે બરોબર એ મર્યાદિત છે અને વધતી જતી વસ્તી છે, એના કારણે પણ આ વસ્તુ જે છે થાય છે. તો કોઈ પણ કુપોષણનો શિકાર ના બને એના કારણે ખેતીવાડી અને પશુધન ઉત્પાદન બંને જે વસ્તુ છે એ વધારવું પડશે. હવે ખેતી અને પશુપાલન માટેની પદ્ધતિ, તો કઈ કઈ પદ્ધતિઓ આપણે કરેલી છે જેના કારણે આ બંને વસ્તુ જે છે એની અંદર વધારો થાય છે? તો આપણે બે વસ્તુ લાવ્યા. એક તો ઉત્પાદન વધારવા માટે, પાક ઉત્પાદન માટે આપણે લાવ્યા હરિયાળી ક્રાંતિ બરોબર. હરિયાળી ક્રાંતિ દ્વારા જે છે એ પાક ઉત્પાદનમાં વધારો કર્યો. બીજું આપણે લાવ્યા દૂધ ઉત્પાદન માટે શ્વેત ક્રાંતિ. આના કારણે દૂધ ઉત્પાદન માટે પણ વધારો કર્યો, કારણ કે વધતી જતી વસ્તી છે અને દરેકના માટે અત્યારે દૂધ જે છે બરોબર એ આવશ્યક છે. તો એના કારણે આપણે શ્વેત ક્રાંતિ લાવ્યા. નુકસાન, તો આ જે ક્રાંતિ લાવ્યા એના કારણે શું નુકસાન થાય છે? આ ક્રાંતિના કારણે જે છે બરોબર ક્રાંતિની પ્રક્રિયામાં નૈસર્ગિક સ્ત્રોતને નુકસાન થાય છે. હવે જો નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન એટલા માટે થાય છે કે આ બંને ક્રાંતિ લાવ્યા એના કારણે ઉદ્યોગો જે વધી ગયા છે અને આ જે ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રી છે એ વધતી જાય છે, એના કારણે જંગલ અને એ બધું જે છે નાશ થતું જાય છે. તો આ જે જંગલો છે બરોબર, જે મેદાનો છે એના નાશ થતા ગયા, એના કારણે હજારો લાખો વૃક્ષો જે છે એ કપાઈ ગયા અને આ બધા વૃક્ષો કપાઈ ગયા એના કારણે ઓક્સિજન જે છે એ પૂરતો નથી રહ્યો. એના કારણે ક્લાઇમેટ ચેન્જ થયા કરે છે, વાતાવરણમાં પલટો આવે છે, ગરમી જે છે વધારે થાય છે. તો આ જે બધી વસ્તુઓ છે બરોબર એના કારણે નૈસર્ગિક સ્ત્રોત જે છે એને નુકસાન થાય છે. તો નૈસર્ગિક સ્ત્રોત એમને એમ રહે, નૈસર્ગિક મીન્સ કે કુદરતી સ્ત્રોત એમને એમ રહે, એના કારણે શું કરવું પડે? તો કે પર્યાવરણને સંતુલિત રાખવું પડે. અને આ પર્યાવરણ સંતુલિત કઈ રીતે રહેશે? એક જ વસ્તુથી,
પાક ઉત્પાદન વધારીશું તો આ જે પર્યાવરણ છે એ સંતુલિત રહેશે, બરોબર. તો પર્યાવરણને સંતુલિત રાખવા માટે આપણે શું કરવું પડે? પાક ઉત્પાદન જે છે એ વધારવું પડે. વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે કઈ કઈ લાવ્યા છીએ પાક ઉત્પાદન માટે અને પશુપાલન માટેની? તો પાક ઉત્પાદન માટે જે છે એ સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે આપણે ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણે લાવ્યા છીએ કે જેની અંદર ભૂમિનો વિસ્તાર એટલે કે જમીનનો વિસ્તાર મર્યાદિત જ હોય, પણ એની અંદર ખેતી કરવાથી આપણને વધારેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય. તમે ખેતરોમાં ગયા હશો તો અત્યારે તમે જોશો તો દરેક જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિ આવી ગઈ છે, બરોબર. બીજી વસ્તુ કે ખેતરોમાં જે ચાસ હોય છે, બરોબર, તો એમાં જે એક સરખી લાઈન હોય છે એની વચ્ચે પણ આપણે કોઈ પણ વસ્તુ જે છે એ ઉગાડીએ છીએ. તો આવી જે પદ્ધતિઓ છે, ટપક સિંચાઈ પદ્ધતિથી શું થાય છે તમને બધાને ખબર જ છે કે પાણીની વધારેમાં વધારે બચત થાય છે. કારણ કે આપણે પાણી પણ જે છે એ હવે મર્યાદિત વાપરવું પડશે. કેમ? કારણ કે 130 કરોડ વસ્તી છે, તો એના કારણે પાણીનું પણ વધારે ઉપયોગ ના થાય અને પૂરતા પ્રમાણની અંદર આપણને વધારેમાં વધારે ઉત્પાદન થાય એના માટે આપણે ટપક સિંચાઈ પદ્ધતિ લાવ્યા. એના પછી જે છે એ સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનિત ખેતી, આ બધી વસ્તુ વિશે આપણે ભણવાનું આવશે, બરોબર, આ પાઠની અંદર. તો એવી પદ્ધતિઓ જે છે એ આપણે અપનાવી છે. બીજી વસ્તુ કે પશુધન માટે તો કે પશુપાલન, બીજું તો કે મરઘા પાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીને પણ પ્રોત્સાહન આપ્યું છે. હવે જો આ બધી વસ્તુઓ ખૂબ પોપ્યુલર થઈ ગઈ છે અત્યારે, મત્સ્ય ઉદ્યોગ અને મધમાખી ઉછેર. મત્સ્ય ઉદ્યોગ એટલે એ એટલા માટે જરૂરી છે કે એક તો અમુક વર્ગ એનો જે છે એ ખોરાક માટે ઉપયોગ કરે છે, બરોબર, અને બીજી વસ્તુ કે એના કારણે જે છે એ આપણને કોડ લીવર ઓઇલ, જે માછલીના લીવરમાંથી જે ઓઇલ મળે છે, બરોબર, એ પણ ખૂબ આપણા શરીર માટે જરૂરી છે. ઘણી બધી દવાઓ પણ મત્સ્યમાંથી બને છે, માછલીઓમાંથી ઘણી બધી દવાઓ મળે છે, તો એના કારણે પણ આ ઉદ્યોગ ખૂબ જ જરૂરી છે. બીજો મધમાખી ઉછેર કેન્દ્ર, બરોબર, અત્યારે તમે જોવા જાવ તો વધારેમાં વધારે પ્રચલિત છે મધમાખી ઉછેર કેન્દ્ર. કારણ કે ઘણા બધા નાના રોકાણની અંદર એની અંદરથી પુષ્કળ પ્રમાણમાં આપણે જે છે, બરોબર, ધન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મધમાખી ઉછેર કેન્દ્ર જે છે એની અંદરથી આપણને જે છે મધ પ્રાપ્ત થાય છે, બરોબર. તો એના કારણે સારું એવું ગુણવત્તાયુક્ત મધ માટે આપણે મધમાખી ઉછેરને પણ પ્રોત્સાહિત કરવું પડે. ઉર્જાની આવશ્યકતા માટે ખોરાક જરૂરી છે. આપણે હમણાં પાઠની અંદર પહેલાં જ ભણ્યા હતા. શા માટે જરૂરી છે? કારણ કે આપણે જે છે ખોરાકની અંદરથી મેં તમને કીધું હતું કાર્બોદિત, પ્રોટીન, વિટામિન, ખનિજ ક્ષારો, તેલ, આ બધી વસ્તુઓ જે છે, બરોબર, એ ખોરાકની અંદરથી જ પ્રાપ્ત થાય છે. તો ખોરાકના પોષક ઘટકો છે કાર્બોદિત, પ્રોટીન, આવશ્યક તેલ, એ બધી વસ્તુઓ. અને સ્ત્રોત કે શેમાંથી મળે છે? તો જો જે કાર્બોદિત છે, બરોબર, એ આપણને અનાજ એટલે કે ઘઉં, ચોખા, મકાઈ, આ બધી જે વસ્તુઓ છે, બરોબર, એની અંદરથી આપણને શું મળે છે? કાર્બોદિત મળે છે. બીજી વસ્તુ પ્રોટીન. તો પ્રોટીન આપણને જુવાર, બાજરી, ચણા, વટાણા, મગ, એ બધામાંથી આપણને જે છે એ શું મળે છે? પ્રોટીન મળે છે. આવશ્યક તેલ. તો તેલ જે છે તો અત્યારે સોયાબીન, મગફળી, તલ, રાઈ, સૂર્યમુખી, કપાસ, આ બધી જે વસ્તુ છે એમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો કે તેલ પ્રાપ્ત થાય છે, બરોબર. આ બધી વસ્તુ આપણને ખૂબ જ જરૂરી છે, બરોબર. તો આ પાઠની અંદર આપણે હવે આગળ જાણીશું કે આવશ્યકતા માટે એટલે કે સુધારણા માટે આપણે શું કઈ કઈ વસ્તુઓ જે છે એ જરૂરી છે. વિવિધ પાક માટે જે છે, બરોબર, આબોહવા સંબંધિત પરિસ્થિતિ. તો આબોહવા સંબંધિત પરિસ્થિતિ માટે તાપમાન અને પ્રકાશ એ ખૂબ જ જરૂરી છે. કારણ કે ભારત જે છે એ મોસમી આબોહવાનો દેશ છે. હવે મોસમી આબોહવાનો દેશ છે એના કારણે તાપમાન ઉપર ઘણું બધું નિર્ભર રહે છે. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર તલાલાની કેસર કેરી પ્રખ્યાત છે. તો કેરી જે છે, બરોબર, એના માટે જે છે એ પ્રદેશ જ પ્રખ્યાત છે. હવે એ જ કેરી જે છે એવી જ વસ્તુ કાશ્મીરમાં ના ઉગે. કેમ? કારણ કે ત્યાંનું તાપમાન એને અનુકૂળ નથી આવતું. એવી રીતે કપાસ માટે પણ પ્રખ્યાત છે ગુજરાત પ્રદેશ આખો,
બરોબર, કારણ કે જે ગુજરાતની અંદર જે વાતાવરણ છે, આ પ્રદેશની અંદર જે વાતાવરણ છે એ જે હિમાચલ પ્રદેશ છે એની અંદર ઠંડુ વાતાવરણ છે, અને ગુજરાત પ્રદેશ આપણે જોઈએ તો એની અંદર ગરમ વાતાવરણ છે, હુંફાળું વાતાવરણ છે. તો આ બંને જે છે બરોબર એ મેચ નથી આવતું, એના કારણે અમુક જે વસ્તુ છે બરોબર એ અમુક જગ્યાએ જ ઉગે છે. એવી રીતે કાશ્મીરની અંદર કેસરની ખેતી થાય છે, તો એ જ કેસર જે છે બરોબર એ આપણા ગુજરાતની અંદર એ ન ઉગી શકે. કેમ? કારણ કે એના માટે ઠંડુ વાતાવરણ જોઈએ, જે આપણને અનુકૂળ નથી આવતું. આસામની અંદર ચા જે છે બરોબર એ વસ્તુ જે છે એનું નિર્માણ થાય છે, તો એ જે ઉછેર છે એ આપણે અહીંયા ક્યાંય પણ થઈ શકે નહીં. બરોબર, તો મોસમી આબોહવા એટલે કે બે વસ્તુ ઉપર ખૂબ જ વધારે નભે છે, તાપમાન અને પ્રકાશ. તાપમાનની તો આપણે વાત કરી, તો પ્રકાશ જે છે બરોબર એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણે 5મા ધોરણથી ભણતા આવ્યા છીએ કે વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ પોતાના ખોરાકની જરૂરિયાત જે છે એટલે કે વૃદ્ધિ જે છે એ બધી વસ્તુઓ સંતોષે છે. બરોબર, તો પ્રકાશ જે છે એ શું કરે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પુષ્પસર્જન અને વૃદ્ધિ માટે ખૂબ જ આવશ્યક છે. વનસ્પતિના પુષ્પનું સર્જન બરોબર એના કરવા માટે અને વનસ્પતિની વૃદ્ધિ માટે આ ખૂબ જ આવશ્યક છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. આપણા દેશની અંદર ઋતુ સંબંધિત કયા કયા પાક થાય છે એ આપણે જોઈએ તો ઋતુ સંબંધિત એટલે કે વર્ષા ઋતુની અંદર અને શિયાળાની ઋતુની અંદર. વર્ષા ઋતુની અંદર જે પણ કંઈ પાક થાય છે એને આપણે કહીએ છીએ ખરીફ પાક. એનો સમયગાળો કેટલો છે કે જૂન મહિનાથી માંડીને ઓક્ટોબર મહિના સુધીનો. ત્યાં સુધીમાં આપણો ખરીફ પાક જે છે તૈયાર થાય છે. તેના પછી શિયાળાની ઋતુ. શિયાળાની ઋતુની અંદર જે છે એ રવિ પાક તૈયાર થાય છે, અને એ જે રવિ પાક છે એનો સમયગાળો તો કે નવેમ્બરથી એપ્રિલ. તો જે વર્ષા ઋતુની અંદર પાક તૈયાર થાય છે એને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ, અને શિયાળાની અંદર જે પાક તૈયાર થાય છે એને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. સમયગાળા પણ ઘણીવાર જે છે એ પૂછાય છે એક્ઝામની અંદર. બરોબર, કયા કયા પાકો તૈયાર થાય છે તો આપણે અહીંયા કોષ્ટક બનાવેલું છે ખરીફ પાક અને રવિ પાક માટેનું. ખરીફ પાકમાં ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ આ બધી જે વસ્તુ છે ખરીફ પાકની અંદર તૈયાર થાય છે. રવિ પાકની અંદર ઘઉં, ચણા, વટાણા, રાઈ, મગ આ બધી જે વસ્તુ છે એ રવિ પાકની અંદર તૈયાર થાય છે. ભારતની અંદર ઈસવીસન 1960 થી 2004 દરમિયાન ખેતી લાયક ભૂમિની અંદર 25% વધારો થયો છે. બરોબર, તો આ જે હરિયાળી ક્રાંતિ લાવ્યા હતા એની અંદરથી આપણને ઘણી બધી વસ્તુ જે છે એ ફાયદાકારક મળી છે. ખેતી લાયક ભૂમિમાં 25% વધારો થયો છે, અને જે આપણે પદ્ધતિઓ અપનાવીએ છીએ, જે સંઘનિત ખેતી છે, આંતરપાક પદ્ધતિ છે, મિશ્રિત ખેતી છે, આ બધી વસ્તુથી જે છે આપણને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયેલ છે. ઈસવીસન 1960 થી 2004 સુધીની અંદર આપણને પાક ઉત્પાદનની અંદર પણ 4 ગણો વધારો થયેલ છે. આ બધી જે વસ્તુ આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી એના કારણે. બરોબર, અન્ન ઉત્પાદનમાં વધારણા માટેના 3 ચરણ છે. આ 3 ચરણો ઉપર આપણે ખૂબ જ ફોકસ કરેલું છે. કયા કયા ચરણ છે તો કે સારા બીજની પસંદગી કરવી. બીજ સૌથી પહેલાં તો સારું લેવું જોઈએ. બરોબર, એની પસંદગી કરવી પડે, અને ખૂબ સરળ પણ છે. બીજી વસ્તુ એ છે કે જે પાક છે એની યોગ્ય દેખરેખ રાખવી જોઈએ. એની અંદર કંઈ રોગ લાગુ પડે છે કે નહીં, બરોબર, અથવા તો એને પૂરતું પ્રમાણમાં પાણી મળે છે કે નહીં, આ બધી વસ્તુ જે છે એની દેખરેખ રાખવી પડે. અને પછી એ પાક ઉગી જાય એટલે એની સુરક્ષા કરવી પડે છે. તો આ બધી વસ્તુઓ ખૂબ જ જરૂરી છે. યોગ્ય સમય એની લણણી પણ એટલે કે કાપણી પણ કરવી પડે. બરોબર, આ બધી વસ્તુઓ ખૂબ જ જરૂરી છે અન્ન ઉત્પાદનમાં વધારા કરવા માટે. બરોબર.